मेरे भाई जो कोई पीवे अमर हो जावे ઝાંખી જાય મૂંગો થઈ જાય મૂંગું થઈ જાવ એટલે અહીંયા મધુ બાપાએ ટિકિટ દઈને અમને અહીં બોલાવ્યા અને અહીંયા અમે ના દાદા બેસી જાય તમે બધા હામાં બેહો બધા મૂંગા થઈ જાવ લ્યો આખી વિસી આ જો આ ક્ષણ છે હો એક છે બધા મૂંગા થઈ જાય તો એમ કે અહીંયા કેટલીક વાર બેહવું કોઈ કાંઈ બોલતું નથી કોઈ કાંઈ સાંભળતું નથી પણ મૂંગો કેવી રીતે થઈ જાય કે જગતના વ્યર્થ શબ્દો બોલે છે ઈ કોઈ દી બોલે નહીં પછી ગાય તોય ગુણ ગુરુના ગાય ભગવાનના ગાય અને વાણી બોલે તોય સંતોની બોલે સત્ય શબ્દ બોલે બીજું આવે નહીં ઈ મૂંગા થઈ જવાનું ચાખતડા મૂંગા ભયા અને પીવતડા મર જાય જે અમૃત રસનો પ્યાલો પી ગયો ની તો બાપા મરી જાય ગુરુના શરણમાં મરી જાય અને સદગુરુની અંદર એવી તાકાત છે ને કે જ્ઞાનની અંજળી છાટીને એને સરજીવન કરે અને સરજીવન કર્યા પછી જ બાપા આ માંડવામાં બેહાય આ સત્સંગની સભામાં બેહાય અને પછી આવા ભજનની મોજ મનાય આ ભજન સદગુરુએ કીધું ભજન ભ એટલે ભય અને જન કેતા માણસ આ જન્મ મરણના ફેરામાંથી જે ભય ટળી જાય અને મુક્ત દશા આવી જાય ને ઈ જ ભજન છે કાંઈ રાતમાં 3 વાગે ઉઠીને પગ ઉપર પગ ચડાવીને આ બે આંખ્યું બે નાખોરાને પ્રકૃતિમાં લાવો તો તમારા ધ્યાનમાં ઈશ્વર આવે નથી સંતોએ કીધું મોટા જોગેશ્વર જેને સ્વપ્ને નો આવે ઈ રામ મારા મંદિરિયામાં માલે સાહેલી અમને સદગુરુ મળ્યા કારણ કે મોટા મોટા જોગીએ કોઈએ જટાવું વધારી કોઈએ દાઢિયું વધારી કોઈ પાણીમાં ઉતરી ગયા કોઈએ મુંડન કરાવી દીધા કોઈએ માથે કીડીના રાફડા કરી દીધા પણ ઈ પરમાત્મા એની નજરમાં ન આવ્યો ને ઈ આ સદગુરુ સંત મહાપુરુષ એક ઈશારો કરી દે નામનું ઘર બતાવી દે નિજ નામ નક્કી કરાવી દે તમારા સ્વરૂપની ઓળખાણ કરાવી દે અને આ ભીતરની અંદર ક્ષણે ક્ષણે પ્રેમ પ્રગટ કરી દે આનંદના ઓઘ ઉભરાઈ જાય અને ભક્તિના પૂર પ્રગટી જાય ને એને પછી ભગવાન ક્યાંય બીજે ગોતવા જાવો પડે નહીં સંતોએ કીધું ભગવાન ઢૂંઢને ચલા ભગવાન મિલા નહીં કોઈ ભગવાન હે મન તેરા ભગવાન દૂજો નહીં કોઈ મારું તમારું મન છે ને ઈ જ ભગવાન છે પણ મન જડતું નથી આમાં ડોક્ટરોએ બધુંય ગોત્યું પણ મન જડતું નથી પણ તમારે મન ગોતવું હોય ને તો અમારી પાસે મને ગોતી દઈએ અને પાછું નાનું એવું કટક્યું તાળું લાવ્યા છે હા તમારથી સાવી ખોવાઈ જતી હોય તો સાવી અમે લઈને સુરત વહી જાવું જઈ ખોલવું હોય તો ફોન કરજો રાતે બાપા સીતારામમાં બેઠા ને હવારમાં આયા આ સાવી લગાવી નાતાળું ખુલ્લું હે સદગુરુ પાસે બધી વ્યવસ્થા છે પણ તમારે આવવું જ નથી આ મનની ડાબલીને એટલી બધી બંધ કરીને મૂકી દીધીશ ને એક ગુરુ હતા અને 2 ભગત હતા ને એ સત્સંગમાં આવીને મોર આવીને બેન બધું પૂરું થાય ને તઈ જાય તે ગુરુ મહારાજ એમ છો આ ભગતને મારા સત્સંગમાં રસ બહુ છે ખિસ્સામાં હાથ નાખી અને બેયને મુઠ્ઠી ખોલો એક એક વસ્તુ આપીને મુઠ્ઠી વાળી દીધી કે આને તમે હાંસવીને રાખજો 4-5 વર્ષે હું પાછો આવું ને તે જેવી હતી એવી ને એવી વસ્તુ મગાવું એટલે પાછી લાવજો પણ ઓલા બેને હને પાત ઉપડ્યો કે આ મુઠ્ઠીમાં દીધું શું હોય છે હે જરીક એક બાજુ જઈને મુઠ્ઠી ખોલી જતો કે ઓ ગુરુએ કાંઈનો સૈણ્યો આપ્યો સૈણાના દાણા આને શું કરવા કે આ તો ધાન કહેવાય હળી જાય હાસવું કેમ તો એ કે નહીં ગુરુ મહારાજે પ્રસાદી આપી એ કાંઈ ખોટી હોય નહીં ઘરે લઈને ગયા બાયુને પૂછવું પડે કે નહીં હાસું કહેજો નથી પૂછતા કેવું ખોટું લાગે પૂછવું પડે ને આ ગોરધનભાઈ પૂછજો હવે નો ફરિયાદ આવી જોઈ અને હવે નહીં પૂછો તો બીજી વાર અહીં આવવું જ નથી હવે પૂછજો હારું મોળું બધું બાપા તમે આને કાંઈ પગની જૂતી નહીં સમજતા આને કાંઈ શરણની રજ નહીં સમજતા દાસી નહીં સમજતા આ આદ્ય શક્તિ છે આ શક્તિ છે આ જગતની થાંભલ્યું છે જો આ ન હોય ને તો તમારો એકેયના ફોદા ન હોય કે ન હોય હે માં ન હોય તો આ જગતની અંદર કોઈ ન હોય હે સંતોએ કીધું ને કે હરિને નોતી મળી માં ત્યારે પરમેશ્વર પશુ થયા પછી
મારી જશોદાનો જાયો એ કાન કેવાણું કાગડા. જ્યારે માં નહોતી મળી ત્યારે કચ્છા અવતાર ને મચ્છા અવતાર ને વરાહ અવતાર ને આવા અવતાર ધારણ કરવા પડ્યા. કાસબાને પેટ ને માછલીને પેટ ને ભૂંડણાને પેટ ભગવાનને આવવું પડ્યું. પણ જ્યારે કૌશલ્યા જેવી માં મળી ત્યારે રામ રૂપે પ્રગટ થયા. દેવકીને યશોદા જેવી માં મળી ત્યારે કૃષ્ણ આવ્યા. ભક્તિ માતા જેવી માં મળી ત્યારે સ્વામિનારાયણ આવ્યા. મિનલદે જેવી માં મળી ત્યારે રામો પીર આવ્યા. આ ખોડિયાર માને અંબે માને મેલડી માને કાળક્યા માને બહુસર માને એ કઈ પરબારા ધરતી ઉપર નથી આવ્યા. મારી તમારી જેવી માએ એને જન્મ આપ્યો છે. એને સદગુરુ ધારણ કર્યા છે અને ધારણ કરીને ઈ સમજી ગયા કે આ ધરતી ઉપર મને કોઈ નહીં ગણે એટલે બધા ટેકરીઓ ઉપર ચડી ગયા, ઊંચા ચડી ગયા. દેવ્યું જોજો કોઈ હેઠું નહીં બેઠ્યું. આ તો અમારી બેનું બધું હાર્યું છે ને તે તમને રાતે એકલા ઘરનું ધ્યાન રાખીને ભજનમાં મોકલે ન મોકલે હે. એટલે આની કદર કરજો. આ શક્તિ છે, કોઈ સાધારણ નથી. ખરેખર સમજજો. જો તમને ઉમરાવાળીમાં નહીં દેખાય તો ડુંગરાવાળીમાં ક્યારેય દેખાય નહીં. કારણ કે આ કુળની દેવી છે, તમારા કુળને વધારનારી. અને જો આ શક્તિ ધારે ને તો તમને ઘડીકમાં ક્યાંય સત્યની ટોચ ઉપર પગાડી દે. અને જો આ શક્તિ હઠ પકડીને અવળી થઈને તો તમને ખાડામાં નાખી દે. વાર ન લાગે. માટે આ શક્તિનું કોઈ દી અપમાન કરતા નહીં. કારણ કે સ્ત્રી છે એ આ જગતનો આધાર છે. તમારે નાનો એવો હોલ બાંધવો હોય કે માંડવો રોપવો હોય ને તો થાંભલિયું કેટલી મૂકવી પડે છે. તો આ જગતની થાંભલી છે એક. એમાં સ્વામિનારાયણના સાધુ, આમાં કોઈ દુઃખ નહીં લગાડતા. સાધુ એટલે ઘર-બાર ત્યાગી અને ભગવો પહેરી લીધો. એ કે અમે સ્ત્રીનું મોઢું ન જોઈ. જો સ્ત્રીનું મોઢું જોઈ તો મારે ઉપવાસ પડે અને અમે આ ત્યાગ કરી દીધો છે. પણ ખરેખર એને તમે પૂછજો, અધરથી આવ્યા કે એને માએ જન્મ આપ્યો છે. મને તમને સ્ટેજ ઉપર ચડીને લાખો માણસોને આદેશ આપે કે માતા પિતાની સેવા કરજો, પણ એક બંદો ઊભો થઈને કીધું કે તમે મા બાપની સેવા કરી હોત તો અહીં તમારે આવવું પડે. હે, નથી થાતું. આ કરતા નથી કહે છે પણ કરાતું નથી. હવે ઈ સાધુ ભાઈ હોય, શરીર હોય, બાવા હોય, સાધુ હોય, ગમે એ હોય, બીમાર તો પડે ને. અને બીમાર તો પડે શરીર છે. એટલે આ સાધુ બીમાર પડ્યા, એટલો તાવ આવ્યો.